ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અને આ તો મારે નો કહેવાય. મને મારા બાપાએ કોલ દીધો પૂરા બાપાએ, તું હાલું બોલું એક ઘર કર, એક ની બે દઈશ. હા, એટલે મને આસ્થા છે પૂરી બાપા માથે અને ભગવાન સ્વામિનારાયણ માથે. એની તો બરાબર છે. બાપાને એટલું બધું માનો છો, બાપાએ કોલ આપ્યો છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, જય સ્વામિનારાયણ. હે ભગવાન. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામી. હું ભૂપગઢ થી બોલું છું. બોલો ને પછી. તમારું નામ શું? હિતેશભાઈ ધામેચા. હા, મારે ઘર કરવાનું છે એક સોરુની ખોટે. બરાબર. મારી ઉંમર 50 વર્ષ ઉંમર થઈ ગઈ છે. 3 દીકરીઓ છે, તને હાય રેવાઈ ગયું છે. ઘરનું માણસ છે ખરું, મિલકત ઘણી છે, પણ સાઈડ વારસદાર કોઈ નહીં, એટલે આપણને એમ થાય ઘર કરી લીધું તો સારું, કોઈ વારસદાર વિના શું કામનું. આપણે જાહેર કરવું છે. જાહેર કરશું તો જ મેર પડશે, નકર એમનું તો ક્યાં જ મેર પડશે. આપણે ગણતરી એવી છે, જો બનતા હોતી, જો કારડિયા રજપૂત છે તે ગુજર રજપૂત છે, તે મારું રજપૂત છે. રજપૂત જાતિ હોય તો સારું. અમે નાડોદા રજપૂત છે. બરાબર, સમજાય ગયું. એવું કોઈ હોય તો હા, પણ ઓડિયો મૂકીએ કે તમારા લાયક હશે તો કોન્ટેક્ટ થઈ જાય. હા, પછી આ ઓડિયો મૂકો, તમારા પત્નીની રજામંદી છે? હા, એમ, બરાબર. એ તો જ મેર ખાય, ને તો મેર ખાય નહીં ને. એ તો હે જ. તમારી ઉંમર રાજકોટ થી કેટલી તમે કીધી? બોલો? હે, રાજકોટ થી. બરોબર. બોલો તમારી ઉંમર બીજું કેટલી કઈ? કીધી? હે, તમારી ઉંમર કેટલી કીધી? 50 વર્ષ. બરાબર. શું નામ શું તમારું? મારું નામ ભરતભાઈ મેઘાભાઈ ગોહેલ, ભૂપગઢ. બરાબર. અમે જો સ્વામિનારાયણ સત્સંગી છે, એટલે અમે કઈ બીજું જે તે નો ખાય. સ્વામિનારાયણ સંપ્રદાય પાળી છે. કાલ વિડીયો હું જોતો હતો કે ઓલું ખાય ને એવું અમને અનફિટ થાય. જોકે મારે તો હું બહારનું પાણી નથી પીતો. એવું છે. ખેતીવાડી કરી છે ખેતી 10-12 વીઘા, અને આવકમાં તો કઈક થોડાક પૈસા વ્યાજવા દીધા છે, ને કઈક એક શેઠ નું ભાડું આવે છે, માંડા ડુંગરે શેઠ છે એમાં. એટલે આવકમાં 30-35 હજાર રૂપિયા મહિને આવક છે, ખેતીની જુદી. બરાબર. ઘણું બધું છે, પણ વાપરવા વાળું કોઈ નથી, એટલે લાચાર ને. એ તો હે. ભરતભાઈ પપ્પાનું નામ શું? મેઘાભાઈ. ભરતભાઈ મેઘાભાઈ ગોહેલ. મેઘાભાઈ ગોહેલ. બરાબર. હું આ 2 દિવસ રાહ જોતો, કીધું મેર આવી જાય તો કીધું ફોન. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો છે.
મારો આ જ નંબર છે 76 00 7 66 2 66. 76 00 7 7 પછી 66 2 66. 76 00 એક મિનિટ. ફેર હું 76 બોલું જોવો 76 00 76 બરાબર છે 42 66. બરાબર છે બરાબર છે 76 00 74 42 64. રેડી? હા બરોબર. ઓકે. વોટ્સએપ છે આમ જ વાપરો તમે? બસ આ જ વાપરું છું. બરાબર છે, સમજાઈ ગયું. તમે ક્યાં રાજપૂત છો? નાડોદા રાજપૂત. અચ્છા, નાડોદા. હા રાજપૂત જો સેટિંગ આવે કારડી રાજપૂત તો બહુ સારું. પછી એમ. મારું હોય તો હાલે ને ગુજર રાજપૂત હોય તો હાલે. બનતા સુધી બરાબર, જાતિ હોય તો સારું. સમજાઈ ગયું. આપણે તાલુકો જિલ્લો કયો આવે પોપગઢનો? આપણે રાજકોટ તાલુકો જિલ્લો રાજકોટ. હમ. રાજકોટ તાલુકો રાજકોટ જિલ્લો. હા પોસ્ટ સરદાર છે અને મુકમ ભૂપગઢ. બરાબર છે, સમજી ગયો. કેટલી ઉંમર છે તમારી? ઉંમર 50. 50 વર્ષ ઉંમર હે. બરાબર છે. શું તમારા કામકાજમાં? કામકાજમાં તો હવે અત્યારે ખેતી ભાગ્યાને દઈ દઈ છે. 2 વાડી છે. એમ. 2 વાડીઓ ભાગ્યાને દઈ દઈ છે ભાગમાં. બરાબર. કેટલી કેટલી જમીન? વાવેતર કરે ને આ ટાપોટયો કરી આટા મારી. હમ. એ ભાગ્યો ફોન કરે કે આ બાપુ અહીંયા હાલો તો ત્યાં જવાનું. ને કાંઈ બહુ જરૂર નહીં, ધોળાધોળી નહીં કાંઈ. બરાબર બરાબર. ઘેરે જ બેઠા હોય જાજા ભાઈ. સમજાઈ ગયું. કેટલી જમીન કેટલી છે? 12.5 વીઘા. બે બે થઈને? 2 થઈને. બરાબર છે. સમજાય. કેટલી આવક કેટલી થઈ જતી છે? આવકમાં કહું છું ને 30-35 હજાર રૂપિયા બેઠી આવક છે. અને જમીનનું તો જુદું 1.5 લાખ 1.5 લાખ રૂપિયાનું 12 મહિને જમીનની આવક આવે. સમજાઈ ગયું. એટલે 35,000 તમારે આ બેઠી આવક. આ બેઠી આવક મહિને 35,000 રૂપિયા તો આપણને મળે. સમજાઈ ગયું. એક હરીને 2 કટકા ન કરી દે, ભગવાન દયા છે. તો વાપરવા વાળું નથી, ઈ ખોટ છે મોટી. સમજાઈ ગયું. એ રીતે છે. બરાબર છે. મકાન છે તમારે પોતાનું જ છે? મકાન ઘરનું છે. આ સ્વતંત્ર છે ઘરનું મકાન. બરાબર છે. અને રાજકોટ એક શેઠ છે માંડા ડુંગરમાં, એ ભાડે આપી દઉં છું. 10-12 હજાર રૂપિયા ભાડું આપે છે. માથે 3 રૂમ છે. બરાબર છે. એટલે એ જે 10-12 હજાર જે ભાડું આવે એ અલગ, 35,000 અલગ, અને આ જે ખેતીની જમીન છે એ અલગ, એવી રીતે? ના, એક એ 10-12 હજાર રૂપિયા એ આપે છે. અને 22-23 હજાર રૂપિયા મને હરદારથી એક એમને પૈસા મેં આપ્યા છે, એટલે એ મને વ્યાજ આપે છે. સારી એવી આવક છે ટૂંકમાં. એમ કહો છો તમારું કહેવાનું એમ છે વાપરવા વાળું કોઈ નથી. મોટો તમારે વાંધો ઈ ખાસ છે. કરીને દીકરા માટે, મતલબ કે સંતાન માટે તમે આ બધું કરી રહ્યા છો. કરું છું. હા, બરાબર છે. એટલે તમારા મેરેજ થયા ને કેટલા વર્ષ થયા? એને તો વર્ષો ઘણા થઈ ગયા છે. 3 દીકરીઓ છે. 3 દીકરીઓ હાયરે વહી ગયું છે. અચ્છા, સમજાઈ ગયું. બરાબર છે. 3 દીકરીઓ છે પણ એ બેન સાસરે વયા ગયા છે. હા, ઓલરેડી તમારે દીકરો નથી. બરાબર છે. નથી. ના નહીં, એમાં એવું હતું, દીકરો અને દીકરી 2 એક્સિડન્ટમાં ફેલ થઈ ગયા હતા રાજકોટ માંડા ડુંગરે, આજથી 35 વર્ષ પહેલા. ઓહો, વાહ. ત્યાર પછી ઓપરેશન ખોલાય કોશિશ કરી પણ કાંઈ સેટિંગ આવ્યું નહીં. ઓહો, એવું છે. બરાબર છે. તો એક્સિડન્ટ કઈ રીતે થયું? અમે રાજકોટ આપણે સિદ્ધાર્થ પટેલ ડોક્ટર બાળકોના હતા ને,
ત્યાં દવા લેવા આવ્યા હતા. તે પાછા દવા લઈને પાછા આવતા હતા. બરાબર. તેમાં સામે રીતિન બારખાનું આવ્યું હતું માંડા ડુંગર રે, હમ. અને મેટાડોઝ હતું એમાં બેઠા હતા. એમાં એક્સિડન્ટમાં ગાયે સડી ગયા. તેમાં અરે. એક મારી બેન, એક બેનની ભાણકી અને મારી હમ. દીકરી અને મારો દીકરો ચાર એકારે ફેલ થઈ ગયા હતા. અને એક હમઢિયારાના બાવાજી હતા, એ 5 જણા એકારે ફેલ થઈ ગયા હતા. અરે. એક્સિડન્ટ થઈ ગયો ને દીકરો ને દીકરી બે ગુજરી ગયા. બરાબર છે, બરાબર છે. બેન ને ભાણકી. હાજી હાજી, હું સમજી ગયો આખી વાત. આ રીતે અકસ્માત થઈ ગયો. હા, બરાબર છે, બરાબર છે. તો તમે ભાઈઓ કેટલા? અમે ભાઈઓ 4 ભાઈ હતા. એમાં એક ભાઈ ઓફ થઈ ગયા, એને આજ 3-4 વર્ષ થઈ ગયા. બરાબર છે. અને હું નનકો છું હંદાથી. અને સમજાય. હવ રીતે બધાય નોખા નોખા છે. એક ભાઈ રાજકોટ રહે છે, એવું એક છે. ભાઈ સુરત રહેતા. હમણાં 2 વર્ષથી અહીં ગામડે આવ્યા છે. હા, બરાબર છે, બરાબર. અને હું તો કોઈ બહારનો ધંધો નથી કરતો. ભલે ખેતી ને ભલા આપણે, ભગવાન દયા ઘણી છે અહીં. સમજાઈ ગયું. તો તમારા ભાઈને કેટલા દીકરા? એને મોટાને 3 દીકરા છે, હમ હમ હમ. બીજા નંબર ને બરાબર. 2 દીકરા છે, હમ. બરાબર છે. અને તો એવું ત્રીજા નથી. નંબર ને 1 દીકરો છે. બરાબર છે. એટલે એવું સેટિંગ નથી આવ્યું કે ભાઈના દીકરા તમે એને ખોરે બેસાડી લ્યો, એવું ન થઈ શકે? એમાં એમાં કઈ મજા નહીં. આપણામાં ખામી હોય ને આપણામાં તેવડ ન હોય ને તો એ કોકના જ રહે છે. એ તો બરાબર છે. અને આ તો મારે નો કહેવાય. હમ. મને મારા બાપાએ કોલ દીધો છે, પૂરા બાપાએ, તું હાલું હમ. પોલું એક ઘર કર, 1 ની 2 દઈશ. હે. હા, વાહ. એટલે મને આસ્થા છે પૂરી બાપા એમ નહીં તો માથે અને બાપા ભગવાન સ્વામિનારાયણ બાપા માથે. એની એ તો બરાબર છે. બાપાને એટલું બધું માનો છો, બાપાએ કોલ આપ્યો છે, તો હા, બાપાને કે બીજું શું કામ હે? આમાંનામાં તમે આપો ને. તમે તો સાક્ષાત દેવ જ છો ને, ભગવાન જ હા, છો ને. એ તો વાત તમે આમાં આપી સાચી શકો. છે. આમાં તમે આપી શકો ને. બીજું હા ઘર મેં કરવામાં શું કામ એને કેવું કરો છો બાપાને? હા, હે? અને હા ઓપરેશન કરી નાખ્યું હતું. હા હા. ઓપરેશન કરી નાખ્યું હતું એટલે હમ પછી હમ બાપાએ અપોઇન્ટમેન્ટ દીધો હતો. હમ. પછી મેં એમ તો ઓપરેશન ખોલાવ્યું, પણ એમાં કઈ સક્સેસ થયું નહીં. હે. બરાબર છે, બરાબર. એટલે આમ તમે હિસાબ કરો, જો હા, ભગવાનને રાખવું જ હોય તો આ જે હા, દીકરો છે તમારી પાસે શું કામ લઈ લે? એ તો હાલો, આમ ખાલી હિસાબ કરીએ આપણે કોઈ હા, હા, જાતનું તમારો આ જે તમારી ઈચ્છા છે કે આ રીતનું તમારે કરવું છે, એમાં હું કોઈ બાધા નથી આપતો, પણ એક હા, ખાલી સમજવા માટે આપણે વાતચીત કરીએ છીએ, જેને બરોબર. એક ચર્ચા કહી છે. તો હા, ભગવાનને જો તમને આપવો જ હોત દીકરો, તો પછી આ હા, દીકરો શું કામ લઈ લે? બરાબર. આ જ હા, દીકરો છે એ તમારો વારસદાર જ હતો ને. હા, હા, તો એક દુઃખની વાત ન કહેવાય? અને કદાચ તમે બીજું ઘર કરો અને હા, તમારી એજ પ્રમાણે કદાચ હા, હા. આમાં પણ દીકરો કે દીકરી કાંઈ સંતાન ન થાય તો? એમાં બરાબર. જો હમ. મારા એ બાપાએ કોલ દીધો છે. હું એકલો ક્યાંય જોવાય નતો ગયો. આખું કુટુંબ હવન કરવા ગયું હતું ને, મેં જી માગ્યું ને આદા કરી, જી જી. એટલે તરત એ પૂરા એ કીધું કે 1 નહીં 2 દઈશ, હાલું પોલું હમ. બીજું કઈ. હમ. એવું છે, એવું છે. સરસ, બહુ સરસ. કઈ વાંધો નહીં. તમારા સુરાપુરા દાદા ઉપર તમને શ્રદ્ધા છે, વિશ્વાસ હા, છે, એટલે આપણે એક એવો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી હા, ચેનલ દ્વારા. બરાબર છે. હા, તમારો મને એક ફોટો મોકલી આપજો, અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને હા, ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. તમે એમ કહો હા, છો કે તમારા પત્ની છે, એની પણ હા, પરમિશન છે આ વિડીયો મૂકવા માટે, અને તમને હા, બીજું કોઈ પાત્ર મળે, અને જે હા, કઈ પાત્ર મળશે એમાં તમારે મૈત્રી કરારથી કરવું પડશે, કારણ કે લગ્ન તમે ન કરી શકો, પણ મૈત્રી હા, કરારથી તમારી સાથે કોઈ જોડાઈ શકે હા, છે. બરાબર હા, છે. હા. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ એવી હા, પૈસાની માંગણી કરે, કોઈ હા, એવી તમને લાલચ આપે, હા, કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર છે. બરોબર. હા, હાજી. હા, ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય એવું મૈત્રી કરારવાળું જીવનસાથી મળી જાય, તો હા, એનાથી તમને કોઈ તમારો વારસદાર થાય. બરાબર છે. હા, હા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલી આપો. હા.
મને ફોટો મૂકતા નથી આવડતો, તો આ નંબર માથે હું કાલ કે પમદી દિવસનો ગમે ત્યારે મેં કીધું તો હાલે ઓકે, ને? જેટલું વહેલું થાય એટલું મૂકી દેજો, કારણ કે અમારે એક ફાઇલ સેવ થતી હોય છે. ઘણી વખત શું છે કે ફાઇલ બરાબર. સેવ થઈ જાય અને પછી તમે મને ફોટો મોકલાવો, પછી હા. કદાચ મને યાદ ન રહે તો ઘણી વખત શું છે ફોટો ન મૂકી શકાય. બરાબર, હા, એટલા માટે વાત છે. બરોબર. ભલે, કાલ કોઈ વાંધો દિવસનો નહીં. ભલે ભલે, છોકરા તમારી અનુકૂળતા. મારા જી પાડોશી છોકરાને કહીશ કે કાલ મને જી આ ફોટો એક આ નંબરમાં જી, મેલ દે. તમારી અનુકૂળતા મને મોકલી દેજો. શક્ય હોય તો મને કાલે ફોન કરજો કે હિતેશભાઈ ફોટો મોકલી આપ્યો છે, ફોટો સેવ હા, કરી દો. બરાબર છે. બરોબર. હા, ભલે ભલે, કોઈ વાંધો નહીં હો. સારું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને આમ જો આ 5-6 તારીખે પાછું અમારા ગામમાં ભૂપગઢમાં બહુ મોટો જલસો છે, મંદિરનો એમ? પાટોત્સવ. જો અવાય તો આવજો દર્શને. 100%. એટલે સ્વામિનારાયણ મંદિર છે, શું છે ત્યાં? સ્વામિનારાયણ મંદિર છે, ભૂપગઢ એમ નાડોદા રાજપૂત, આખું નાડોદા રાજપૂતોનું જ છે. એમ. હા. બરાબર બરાબર. બીજું બીજું વરણ પટેલ દરબાર આયર કાઠી કોઈ વરણ નહીં. 5 એમ. પછી છે ને 5 પછી રબારી છે. જી જી જી, દલિત એ સમાજના સિવાય પણ ઘર રાજપૂત છે સિવાય ત્યાં. નથી કોઈ. જી જી જી, હાજી હાજી હાજી. બરાબર છે બરાબર. સમજી ગયો સમજી ગયો. ના બહુ સરસ. બસ કદાચ આવી શકાય તો હું આવીશ. બરાબર છે. આવજો. હા, હા, ભલે ભલે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. સારું. જય સ્વામિનારાયણ. જય સ્વામી, જય સ્વામી. હે ભગવાન શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.